હિંમતનગરનું ગામડી ગામ પુરુષ વિહોણું બન્યું. અકસ્માતના હોબાળાને લઈને 700 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાતા ગામના પુરુષો ફરાર થયા. ગામમાં 3000ની વસ્તીમાં માત્ર 100 મહિલાઓ જ હાજર જોવા મળી. પુરુષો ફરાર થતા પશુપાલન અને ખેતી માટે ઊભી થઈ સમસ્યા. ગામની દૂધ મંડળી બંધ, મહિલાઓ દૂધ રસ્તા પર ફેંકવા મજબૂર બની. ગામના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાયો. બારડોલીમાં ખેડૂતોએ વીજ કંપની સામે બાયો ચડાવી. જમીન સંપાદન વગર માંગરોળ, માંડવી અને કામરેજમાંથી પસાર થતી વીજ લાઇનની કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં રોષ. ખેતરમાં પાકની નુકસાની થતા વીજ કંપની પાસે વળતરની કરી માંગ. બનાસકાંઠાના ધાનેરામાં સુકાભટ્ટ તળાવ દારૂના અડ્ડા બન્યા. ઓસપાડિયા તળાવ પર પહોંચેલી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને ઠેર ઠેર દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની ખાલી થેલીઓનું સામ્રાજ્ય જોવા મળ્યું. 2020માં નગરપાલિકાએ મુખ્યમંત્રી સ્વયં જયંતિના યોજના હેઠળ 1.29 કરોડના ખર્ચે કર્યું. પશુઓને પીવડાવવા માટે પણ પાણીનો અછત. અનેક પશુ પંખી પાણી વગર તરફડીને મરી ગયા. ચારે તરફ તળાવના તળિયે પડેલી તિરાડો અને વચ્ચે ભરેલો થોડાક પાણીનો ખાડો પશુઓને આપે છે આંશિક રાહત. પશુઓની આવી હાલત જોઈ ખેડૂતો ચિંતામાં મુકાયા. સ્થાનિકોના કૂવા અને બોરમાં પણ પાણી સુકાઈ જતા તળિયા દેખાયા. અરવલ્લીમાં 521 તળાવમાંથી 400થી વધુ તળાવમાં દેખાયા તળિયા. કાળઝાળ ગરમીમાં વૃક્ષો અને ઘાસચારો સુકાયા અને પાણીની અછત સર્જાઈ. તળાવમાં પાણીની લહેરોને બદલે ઉડી રહી છે ધૂળની ડમરી. તળાવના તળિયા દેખાતા પશુઓને મારવા પડી રહ્યા છે પાણી માટે વલખા. પાણી આપવાનો પોકાર ઉઠ્યો. કપરી સ્થિતિમાં પશુપાલન કરતા ખેડૂતોની ચિંતા વધી. મેઘરજ ભિલોડામાં સિંચાઈના પાણી વગર હજારો હેક્ટર જમીન સુકાઈ. મેઘરજ તાલુકામાં વેરડી ડેમમાંથી માત્ર 12 ગામને જ થઈ રહ્યું છે પાણીનું વિતરણ. અરવલ્લી પંથકમાં નર્મદાનું પાણી આપવા લૂક માંગ ઉઠી. ચોમાસા પહેલા પાણી વગર એક દિવસ કાઢવો પણ મુશ્કેલ બન્યો. આણંદોયા તળાવ બન્યું મેદાન. ઉનાળાના આકરા તાપમાં પાણી સુકાઈ જતા તળિયે તિરાડો પડી. અનેક પશુ પક્ષીઓ માટે જીવાદોરી સમાન તળાવ સુકાયું. તળાવનું બ્યુટિફિકેશન થયું, પરંતુ પાણી સંચયની કામગીરીમાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના સ્થાનિકોના આક્ષેપ. કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદના તળાવો સુકાયા. 17 એકરમાં ફેલાયેલું સરખેજ રોજાનું તળાવ ખાલીખમ જોવા મળ્યું. 600 વર્ષ પૂર્વે બંધાયેલા તળાવમાં પહેલા અડાલજથી આવતું હતું પાણી. હાલ પાણીના અભાવે આ તળાવ શોભાના ગાંઠિયા સમાન બન્યું. શહેરનું ચાંદલોડિયા તળાવ અને રાણીપમાં આવેલું પણ ખાલીખમ જોવા મળ્યું. કોર્પોરેશન હસ્તક અંદાજિત 113 જેટલા અને કલેક્ટર હસ્તક 30 જેટલા તળાવો આવેલા છે, જેમાંથી મોટાભાગના તળાવો ખાલીખમ છે. જો આ તળાવો ભરવામાં આવે તો આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. તલાણામાં સોનાની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ 25 ગ્રામ સોનું તડફાવ્યું. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વેપારીઓએ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. સાબરકાંઠાના હિંમતનગરમાં નાની બેબાર ગામે પાઇપમાં અચાનક આગ લાગી. ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર મેળવ્યો કાબુ. આગમાં કોઈ જાનહાનિ ન થતા રાહત. આગ લાગવાનું કારણ હાલ અકબંધ. ભરૂચમાં ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ. ગેસની લાઇન તૂટવાથી ગેસ લીકેજ થતા દોડધામ મચી. સમય સૂચકતા વાપરી દર્દીઓના વોર્ડ ખાલી કરી દેવાતા જાનહાનિ ટળી. ગેસ પુરવઠો બંધ કરી સમારકામ કરાયું. હરિયાણાની શક્યતા વ્યક્ત કરાઈ. રાજકોટ આગકાંડ મામલે સરકાર એક્શનમાં. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની એસઆઈટીના સભ્યો સાથે મળેલી બેઠક પૂર્ણ. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ. અધિકારી હશે કે પદાધિકારી, તમામની પૂછપરછ થશે. રાજકોટ આગકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ. આરોપી કિરીટસિંહ જાડેજાને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો. આજે સાંજે આરોપી કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરી શકાય. આગકાંડમાં પોલીસની નામજોગ 6 આરોપી સામે હતી ફરિયાદ. એક આરોપી અશોકસિંહ જાડેજા હજુ ગિરફથી દૂર. રાજકોટ આગકાંડને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા નંબર જાહેર કરાયા. 25 તારીખથી કોઈ પણ વ્યક્તિનું પરિવારજન ગુમ થયેલ હોય તો સંપર્ક કરવા નંબર જાહેર કરાયા. જુદા જુદા પોલીસ મથકો અને અધિકારીઓના નંબર જાહેર કરાયા. રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે એફઆઈઆર કરવા આદેશ. તમામ પોલીસ કમિશનર અને તમામ જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના અપાઈ.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તકેદારી રાખવા સૂચના અપાઈ. આગકાંડ બાદ ગેરકાયદે ગેમ ઝોન સામે રાજ્ય સરકારે બોલાવી તવાઈ. રાજકોટમાં 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ. લાયસન્સ એનઓસી વગર ચાલતા ગેમ ઝોનના સંચાલકો સામે ક્રાઇમ બ્રાન્ચે નોંધી ફરિયાદ. ગેમ ઝોનના સંચાલકો થયા ફરાર. રાજકોટ ટીઆરપી આગકાંડમાં પુરવઠા તંત્રની બેદરકારી. ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે હજુ પણ પુરવઠા તંત્ર અજાણ. કલેક્ટરે પુરવઠા તંત્રને આપ્યા છે આદેશ. પુરવઠા તંત્ર એફએસએલ રિપોર્ટની જોઈ રહી છે રાહ. રાજકોટના અગ્નિકાંડને લઈને કોંગ્રેસે કર્યા તંત્ર સામે ગંભીર આક્ષેપ. પૂર્વ એમએલએ લલિત વસોયાએ કહ્યું, ગેમ ઝોનમાં આગ બાદ તાત્કાલિક કેમ કાટમાળ હટાવાયો. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં. કોંગ્રેસે કલેક્ટર કચેરી પર વિરોધ પ્રદર્શન કર્યું. સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું. આરોપીઓ સામે સખત કાર્યવાહીની કરી માંગ. અમદાવાદમાં હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર જાગ્યું. ગેમ ઝોનને મહાનગરપાલિકા દ્વારા તાળા મરાયા. એનઓસી ફાયર સેફટી બાદ હવે ગેરકાયદે બાંધકામ કરેલા ગેમ ઝોન પર તંત્રએ કરી લાલાંક. શોર્ટ ગેમિંગ ઝોન પર મનપાએ માર્યા તાળા. અમદાવાદમાં ગેરકાયદે ગેમ ઝોન મામલે માલિકો સામે ફરિયાદ. સોલા આનંદનગર નિકોલ પોલીસે નોંધી ફરિયાદ. તમામ ગેમ ઝોનના ફાયર એનઓસી પોલીસ પરવાનગી તથા સ્ટ્રક્ચરનો અભાવ હોવાનું તપાસ કમિટીના રિપોર્ટમાં આવ્યું હતું સામે. અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન સીલ કરાયા. અત્યાર સુધીમાં 42 ગેમ ઝોન ચેક કરાયા, જેમાંથી કુલ 11 ગેમ ઝોન સીલ કરાયા. નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ઝોન બંધ રાખવાનો અપાયો આદેશ. સુરતમાં ફાયર વિભાગ સીલિંગ કામગીરી સતત બીજા દિવસે યથાવત. ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, જીમ અને રેસ્ટોરન્ટ્સમાં કાર્યવાહી. રાધે માર્કેટની 411 દુકાનો અને વરાછામાં અન્ય 57 દુકાનો સીલ કરાઈ. સુરતના પૂણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારાતા વિરોધ. ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાનો કર્યો આક્ષેપ. જ્યાં સુધી શાળાઓના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ બંધ રાખી કરાશે વિરોધ. રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદનું તંત્ર દોડતું થયું. સાણંદના ગેમ ઝોન, હોસ્પિટલ અને મોલ સહિતના સ્થળોએ કરાયું ચેકિંગ. એનઓસી, બીયુ પરમિશન સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તેને લઈને શરૂ કરાયું ચેકિંગ. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની જાહેર સલામતીને લઈને અનોખી પહેલ. લોકોની સુરક્ષાને લઈને ફાયર સેફટી લિફ્ટ, લાયસન્સ, ફાયર એનઓસી સહિતના સંદર્ભે જાહેરનામું બહાર પડાયું. જરૂરી પ્રમાણપત્રો લોકો જોઈ શકે તે રીતે બોર્ડ પર લગાવવા અપાયો આદેશ. 30 દિવસના નિયત નમૂનાનું સાઇન બોર્ડ નહીં લાગે તો કડક કાર્યવાહી કરાશે. આગની ગંભીર ઘટના ન બને તે માટે કરાઈ પહેલ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર હરકતમાં. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા એટલાન્ટિસ કોમ્પ્લેક્સને કરાયું સીલ. ફાયર સેફટી ન હોવાના કારણે નોટિસ લગાવી દુકાનો, શોરૂમ સહિત કોમ્પ્લેક્સ સીલ કરાયું. સુરતના પીપલોદમાં આવેલો ઇસ્કોન મોલ ફાયર સેફટીની ખામીના કારણે સીલ કરાયો. એનઓસી વગરની તમામ મિલકત પર ચાલી રહી છે તંત્રની તપાઈ. મનપા અને ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ કર્મીઓની હાજરીમાં સીલ કરાય ઇસ્કોન મોલ. બોટાદ આગકાંડ બાદ બોટાદનું તંત્ર જાગ્યું. શહેરના બોટાદ ડીવાયએસપી, નગરપાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ખાનગી હોસ્પિટલ, મોલ સહિતના સ્થળોએ ફાયર સેફટીને લઈને હાથ ધરાયું ચેકિંગ. શહેરની કૃષ્ણા હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને અપાઈ નોટિસ. જામનગરના જિલ્લા ક્ષય કેન્દ્ર પર ફાયર સેફટીમાં ક્ષતિઓ સામે આવી. એક્સપાયરી ડેટ ન દર્શાવતા વર્ષ 2020ના સિલિન્ડર જોવા મળ્યા. સમગ્ર મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ આરોગ્ય અધિકારી આપ્યા તપાસના આદેશ. ધાનેરાની મામલતદાર કચેરી બાદ તાલુકા પંચાયત કચેરીમાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. કચેરીમાં એક પણ સેફટી સાધનો જોવા ન મળ્યા. તાલુકા વિકાસ અધિકારીએ સેફટીની બોટલ રિફિલ માટે મોકલેલ હોવાનું જણાવ્યું. ત્યારે કચેરીમાં ફાયર સેફટીને લઈને ઉઠ્યા સવાલો. બનાસકાંઠાના ધાનેરામાં મામલતદાર કચેરીમાં ન્યૂઝ 18નું રિયાલિટી ચેક. કચેરીના જેન્ટ્સ ટોયલેટમાં દારૂની ખાલી બોટલ જોવા મળી. સરકારી કચેરીના પરિસરમાં દારૂની બોટલને લઈને ઉઠ્યા સવાલ. અગાઉ પણ તાલુકા પંચાયત કચેરીના પરિસરમાંથી મળી ચૂકી છે દારૂની બોટલો. હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નહીં. હવામાન વિભાગે ગરમી અંગે કરી આગાહી. અમદાવાદમાં 45.2, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં બંને શહેરોના તાપમાન 44 ડિગ્રી રહે તેવી શક્યતા.
આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન. દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. આ વર્ષે દેશમાં 106% અને ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. ચોમાસા અંગે હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. 4 જૂને ગુજરાતમાં ભારે પવન સાથે પડશે ધોધમાર વરસાદ. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થશે મેઘમહેર. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પડશે ધોધમાર વરસાદ. ભરૂચ, ડાંગ, ધંધુકા, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. મહેસાણાના કડીમાં અસહ્ય ગરમીમાં ઢળી પડ્યું યુવક. પાણીની બોટલ લેવા પહોંચેલો યુવક અચાનક બેભાન થતા સ્થાનિકોએ આપી સારવાર. સ્થાનિકોએ પાણી છાંટતા થોડી ક્ષણોમાં યુવક ભાનમાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સુરતમાં હીટવેવના કારણે એસટી ડિવિઝને ઓઆરએસ પેકેટની કરી માંગ. ગરમીના કારણે ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફના સ્વાસ્થ્યને થઈ રહી છે અસર. 700 જેટલા કર્મીઓ માટે ઓઆરએસ પેકેટ પૂરા પાડવા એસટી ડિવિઝને લખ્યો પત્ર.